ધોરણ 9 થી 12ના જેટલા બી ટીનેજર્સ છે એમના માટે અમદાવાદમાં એક બહુ જ સ્કૂલમાં એક બહુ જ સારો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે, જે છે સંવેદના પેટી. જી હા, આમાં તમને ઊંધું દેખાતું હશે, પણ દિવ્ય ભાસ્કરમાં આ જે રિપોર્ટ આવ્યો છે હું તમને સરાહનીય છે અમદાવાદને માટે, બરાબર છે. વિદ્યાર્થીઓ માટે બી બહુ હેલ્પફુલ થઈ શકે છે. તો શું છે આ સંવેદના પેટી, એના વિશે તમને ડિટેલમાં જણાવું કે જો આજના જે ટીનેજર છે ટીનેજર જે આવતા હોય છે 13મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારથી માંડીને આગળ, એ બધામાં અત્યારના સમયમાં જંક ફૂડ, મોબાઈલનું એડિક્શન, સ્ટ્રેસ, ટેન્શન, ફિયર, અનસર્ટેનિટી લાઈફની, બરાબર છે, ઘરમાં જે ઝઘડા ચાલતા હોય એના લીધે બધા પ્રોબ્લેમ થતા હોય છે એમને માનસિક. તો આ બધા જે પ્રોબ્લેમ એમને અંદર મૂંઝવણતા હોય છે, પરંતુ એનું સમાધાન એમને મળતું નથી હોતું. તો એ સમાધાનના ભાગરૂપે અમદાવાદમાં જે 100 સ્કૂલ છે એમાં સંવેદના પેટી મૂકવામાં આવી રહી છે, જેમાં ધોરણ 9 થી 12ના જેટલા બી ટીનેજર વિદ્યાર્થીઓ છે એમને જે કંઈ આ મનમાં, કારણ કે એમના મનમાં રહેતું હોય છે કોઈને કહે કોણે, અને ધારો કે એનો કહેશે તો ખરી, તો શું એ વ્યક્તિ એને સાચું સોલ્યુશન આપી શકશે ખરી? કારણ કે એને ટ્રેનિંગ જ નથી. તો અહીંયા જે બાળકો હશે એમને શું કરે, સંવેદના એક પેટી મૂકવામાં આવે, જે તમે આ પેટી જોઈ શકો છો આ અહીંયા, બરાબર છે. આ પેટીમાં શું કરશે કે જે બધા બાળકો છે ને એમને એમનું નામ કેવું કશું લખવાનું નથી, ખાલી એમાં લખવાનું છે કે મને આ મોબાઈલનું વળગણ છે એના કારણે મારે ભણવામાં ધ્યાન રહેતું નથી, અથવા તો મારા ઘરમાં ફેમિલીમાં મને બહુ બધું પ્રેશર આપવામાં આવે છે, અથવા મારા ઘરમાં બહુ બધા ઝઘડા થઈ રહ્યા છે, અથવા તો મને જંક ફૂડની કે બીજા કોઈ એડિક્શન, તમાકુની કે બીજું કોઈ એડિક્શન થઈ ગયું છે, તેનાથી કેવી રીતે છુટકારો મેળવો, બરાબર. એના સવાલો પણ લખી શક્યા છે કે ઘરે જગ્યા ન હોવાથી અભ્યાસ નથી થઈ શકતો, અભ્યાસનું ટાઈમ ટેબલ કેવી રીતે તૈયાર કરવું, બરાબર. રોજ 3-4 કલાક તો મોબાઈલમાં જતા રહે છે, કેવી રીતે છોડાવવું, મિત્રો બહાર સ્મોકિંગ કરે છે, કેવી રીતે એમને સમજાવવું, મને શિક્ષકને પ્રશ્ન પૂછતા ડર લાગે છે, મને ભવિષ્યની ચિંતા છે, મને અભ્યાસથી જ બીક લાગે છે, કેવી રીતે ડર છોડવું, ઘરમાં ઝઘડાને કારણે ધ્યાન નથી અપાતું. આ બધા સવાલો વિદ્યાર્થીઓના હોય છે જે અંદર મૂકવામાં આવે છે. એમાં નામ નથી લખવાનું, એટલે એમની પ્રાઇવસી જે છે એ જળવાઈ રહે છે. તો બહુ સારો પ્રોજેક્ટ છે. હવે આમાં શું કરવામાં આવ્યું છે કે આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે એક સ્પેશિયલ શિક્ષક તૈયાર કરવામાં આવે છે, એક ટીચર તૈયાર કરવામાં આવે છે. એમને પણ સ્ટ્રેસ મેનેજમેન્ટની અને બીજી પ્રકારની તાલીમો આપવામાં આવે છે, કારણ કે જે તાલીમ આપેલા હોય એ જ આ બધી વસ્તુને સમજી શકે ને કેવી રીતે દૂર કરવું એ સમજી શકે છે ને, નહીં તો એમને થોડી કઈ બધા કરી શકે આ પ્રોબ્લેમનું સોલ્યુશન. એટલે એના માટે સ્પેશિયલી એક તાલીમ, ટ્રેનિંગ આપેલા શિક્ષકો તૈયાર કરવામાં આવ્યા છે, અને એ શિક્ષકો આ બધા જે પ્રોબ્લેમ છે એ સમજશે અને વિદ્યાર્થીઓનું સોલ્યુશન લાવશે. શક્ય હશે તો ત્યાં એમને પ્રાઇવેટમાં ગ્રુપ ટુ અથવા તો પછી ગ્રુપમાં અથવા તો પછી માતા પિતા સાથે મળીને જેમ એમને યોગ્ય લાગે એ પ્રમાણે એમનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરતા હોય છે, બરાબર છે. અહીંયા ઉપર લખે છે શિક્ષક કે રોજ 7 થી 8 વિદ્યાર્થી એમના મૂંઝવતા પ્રશ્નો વિશે લખતા હોય છે એ સંવેદના પેટીમાં, બરાબર છે. તો બહુ સારું એમાં માહિતી રાખવામાં આવી છે, તો ખરેખર સરાહનીય છે, કારણ કે આ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કોણ કરશે, કોને જઈને કહેશે, આવી અવેરનેસ કેવી રીતે ક્રિએટ કરશે કે ભાઈ મોબાઈલથી શું શું પ્રોબ્લેમ થાય છે, જંક ફૂડ ખાવાથી શું શું પ્રોબ્લેમ થાય છે, સ્ટ્રેસ, ટેન્શન, ફિયર હોય તો કેવી રીતે એને દૂર કરવું, બરાબર છે. તો આ બધી વસ્તુ બહુ જરૂરી છે, એના માટે બહુ જ સારું આ મને યોગ્ય લાગ્યું છે, બરાબર છે. અને સાથે સાથે ધારો કે બધી જગ્યાએ તો સંવેદના પેટી નહીં પહોંચે, પણ તેમ છતાં જો તમારા બાળકોમાં કોઈ પણ પ્રકારનું આવું મોબાઈલનું વળગણ હોય, અભ્યાસમાં મન ન લાગતું હોય, જંક ફૂડ ખાતા હોય, કોઈ પણ પ્રકારનું તમાકુનું કે સિગરેટનું કે ડ્રગ્સનું એડિક્શન થઈ ગયું હોય, બરાબર છે, શારીરિક બીમારીઓ વધારે પડતી રહેતી હોય, સ્ટ્રેસ ટેન્શનમાં રહેતો હોય, મૂંઝવણતો રહેતો હોય, એનું બિહેવિયર ગુસ્સાવાળું કે અનયુઝ્યુઅલ થઈ ગયું હોય, તો તમે એનું પણ મારી પાસેથી કાઉન્સિલિંગ લઈ શકો છો, કારણ કે હું છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં છું, ઓલ્ટરનેટિવ હિલિંગ થેરાપીમાં, જેમાં હું આપણા જે માઇન્ડ જે છે, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ પર ડિટેલમાં સમજ્યો છું, એની ટ્રેનિંગ પણ મેં લીધેલી છે, અને આજ સુધી ઘણા બધા લોકોના પણ મેં એ બધાના જે ઇસ્યુ છે મેં સોલ્વ કરી આપ્યા છે. સારું એવું રિઝલ્ટ મળતું હોય છે એમાં, બરાબર છે. જેમાં હું NLP છે, સેલ્ફ હિપ્નોસિસ છે, અને બીજી થેરાપી જે છે એની મદદથી એમને હું હેલ્પ કરતો હોઉં છું. તો
તો 9974969080 આ મારો વોટ્સઅપ નંબર અને કોલ નંબર છે. તમે મને કોલ કરીને કાઉન્સેલિંગ સેશન લઈ શકો છો. ઉપર આઈ બટનમાં લાસ્ટમાં ઘણા વિડીયોની લિંક પણ મળી જશે અને તમે જોઈ શકો છો. સાથે સાથે જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ જરૂરથી કરજો. કોમેન્ટમાં બી બતાવી શકો છો કે તમારા જે બાળકો છે એમને શું શું પ્રોબ્લેમ છે. ઓકે, તો એના પર હું વિડીયો બનાવવાની પણ જરૂરથી કોશિશ કરીશ. થેન્ક યુ.